એટલી બની ઠંડી ને ક્યાં ઉપડી છો? કેમ જામકંડોળા શું છે? નત કેવું એટલે આજ નથી ઓલા સમૂહ લગ્ન, હજી વાર છે સમૂહ લગ્ન માં. ફોન આવ્યો તો કંડોળાથી. કોનો ફોન આવ્યો હતો? કથિરિયા સાહેબનો. શું આવ્યો હતો? ઈ નો કહેવાય. કે ના કહી દે ને. એટલે લગ્ન નું આમંત્રણ આવ્યું? હા. હું ઈ કે બટા તાર લગ્ન બાકી છે, મે નાના થઈ ગયા, વાહે એક છોકરો હતો. હા. તો પછી તો ત્યાં જામકંડોળા પાછો એવો ટાઈમ તને આપ્યો કે 11:30 થાય તો તમે પૂગી જાજો, તમારી રીતે બધું આમ તેમ ને બધું લઈ જાજો. તો તારે હજી ત્યાં કંડોળામાં હું લેવાનું બાકી રહી ગયું તું? હું એમ કહું છું લગ્ન હે, લગ્ન હે. મારે હું લેવા જાણ? મને કે કંકોત્રી સામેથી એમ ફોન કરીને ન કે બેતુલ કંકોત્રી લઈ જા લગ્નની એમ. હા એ તો હું એમ કહું. તો તને એમ કીધું 11:30 આવજો, પાછા હવાઈમાં ફોન આવ્યો વેલો કે 11:30 થાય તો તમે લઈ જાજો, નકર બંધ થઈ જાય. હું લેવા નહીં આવું, તમારે એકને લઈ દેવું પડશે. મને થોડાક આપે ઈ? હે શું લેવાનું છે હવે કહી દે ને. નહીં કહું. નહીં કહી દે નહીં કહું. ઈ પાછા એમ કહેતા 6 વર્ષ લગીને તમે ગયા 2018 વખતનું શું હતું? શું બાકી શું હતું કે તો ખરા મને. નથી બોલાવવા મારે. આ કાંઈ નહીં, તો ત્યાં જઈને હું જોઈ લઈ. દોસ્તારું ને મારા મિત્રોને ત્યાં જઈને જ બતાવી દે. હાલ આમ ગાડીમાં બે હાલ. એ જામકંડોળા જવાનું હતું, તું અહીંયા કા મેથી તોડવા બે કે કોકના ખેતરમાં? કોકનું ખેતર કાઈ ન ખોટો બનાવો હે. તને આવડશે? નો આવડે કાઈ નહીં, જેવો થાય એવો બનાવો હે. અરે મને કે જામકંડોળા જવું છે, મારે 6 વર્ષ પહેલાનું એક કામ અધૂરું રહી ગયું છે, એ મારે કરવા જવું ને અહીં મેથી તોડવા બે ગઈ. મેં તમને ના પાડી ને તમે કામનું નામ લ્યો, માં હું લઈ આવીશ. મારી રીતે કામ કરી નાખી દુનિયામાં છપ જાહેર કરશે કે આ લેવાનું છે ને બાકી છે. કા તારું જાય એટલે હે મારું જાય એટલે નહીં. પહેલા તમે એ વિચાર કરો, તમે જ્યાં ભણતા ને તમારું કઈ હાચવું ઈ સ્કૂલના નામે બદલી નાખ્યા. તમે ભણતા તા ને ત્યાં તો કા અમે ડાયમંડ હતા એટલે નંગ. હા નંગ હતા ની નંગ જ રહ્યા હેલે સુધી. હા એ ભાઈ આપણે મેથી નથી ઉપાડવી, ઉપાડે છે એ બે રેડી જ છે. એને ખાવી હોય તો ખાવા દિયો ને. ઈ નો ખાઈ બગાડે. તારે હું છેલ્લી વાર પૂછું તારે કહેવાનું હે કે નથી કહેવાનું? એ કાઈ ને તો ઉપાડ્યા રાખો મેથી. ધાણા કેટલા સરસ છે બાપે, બધા ઉપાડ લો. એ ધાણા નથી, ગાજર છે ગાજર. આ વખતે ગાજર એ હોય. લોદરિયા ગાજર છે, લોદર. તો ગાજર તો જમીનની અંદર આવે ને. તારા જેવું હે લોદર, એ લોદર કહેવાય, ગાજર નું લોદર. ઉપાડતી નહીં, મેથી જ ઉપાડજે. તો ગાજર સંભારો કરવા લઈ લઉં. ખેતર વાળા આમ પાણી વારે છે તો અહીંયા બેહી ગયું છે મેથી ઉપાડવા. કહું જો વાહ ભાઈ વાહ, નીંદલી ગયા છે. એટલે કોકનું ખેતર નથી તો કોનું છે? હે કોનું છે? બાપાનું કહેવાય. કપામાં હજી થોડું છે, હજી લાગે. વાવ જો ઓલું પક્ષી જોવા ગયા હતા ને કાલે અમે. વાહ ભાઈ વાહ, પક્ષી ઉડે. ક્યાંય નો વૈયા જાય. આ ખેતરના ધણી આવી ગયા છે અને એક આ ખેતરમાં 75 થી 80 વર્ષના બાપા છે. એ બાપાને ના પાડે છે એના દીકરા. જો ધૂલો જાય કે તમે કામ કરો માં, પણ જો આમ દિવાલ બાજુ તમને દેખાતા હોય તો કે જો રહ્યા ઈ ખેતરમાં નકરું ખડ લીધા જ કરે, ના પાડે તોય ઈ કે મારા પગ હાલે ત્યાં લગીને મારે કરવું જ છે કામ, એમ કહે છે બાપા. પણ લે હું ના નથી પાડતો ભાઈ, એની ઉંમર પ્રમાણે હવે એને નો કરાય. એને હવે સાનમુનો બે એને પગ દુખે કળે એટલે પહેલેથી કામ કર્યું હોય ને ગૌઠાવે એટલે એને કામ કરવું ગમે. જેમ કે હું નાનપણથી અત્યારે ગઢી થઈ ત્યાં સુધી બધું કામ કરતી આવું એટલે મને બેહવું ન ગમે. એટલે હું કોકના ખેતરમાં થોડું ઘણું લઈ તો લઉં જ. અરે પણ હું એમ કહું તું કંડોળાનું કહેવાનું છે તારે? નથી કહેવાનું. એ હારું ન કહેતો કાંઈ નહીં. દાદાની હું વાત કરતો હતો. આ દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ દાદા આવડી ઉંમરે ખડ ખેતરમાં થવા નથી દેતા. ભરતા હાલો દાદા વરતતા નથી. દાદા હે હેઠો બેવું. દાદા ખેતરમાં ખડ નામે કઈ રહેવા જ નથી દેતા. દાદાને શોખ જ ખેતી કામનો, પણ ઉંમર થઈ ગઈ દાદાને
દાદાનું કેવું એમ છે કે ખેતરની જમીન આપણે સારી હશે તો આપણા દીકરાઓને આપણે સારી દઈ શકીશું માટે જો 80 વર્ષે પણ દાદા ખેતરમાં ખડ નથી દેતા.